हेलो मित्रों, केम छो? मजामां? मारा नवा ब्लॉगमां तमारुं बधानुं स्वागत छे। जो मम्मी अत्यारे जमे छे। मम्मीने आज मोडुं थई गयुं छे जमवामां। मम्मीने भूखे लागी केम 4:30 थई गया ने। मम्मीनी गया था बार, आज 11:30 ना गया था, अत्यारे आव्या। थाकी गया छो? थाकी गया छो? ना थाक्યું છે ભૂખ લાગી भूख लगी हजू पप्पा ना थाय पप्पा आवे छे का राज होता राज होता था કોને कोकनी बेसवा એ કે તું આવી જા તારે કોકનું કો પકડશે આ બાજુ હશે ને એમાં ચડી જાય जो मम्मी जोड़ी जमवा માંડે છે तो पप्पा आवे ત્યાં સુધી मम्मी तो મને લાગે જમી લેશે का मम्मी જમી લ્યો જમી લે જો મમ્મીને ભૂખ લાગી 4 વાગ્યા બપોરના એટલે ભૂખ તો લાગે જ ને જો પાણી છે મમ્મીને છે ને ગળે ઉતરે નહીં એટલે છાશ નહીં પાણી લીધું મસ્ત મજાનું શાક બન્યું હતું મમ્મી जो मस्त मजाना मम्मी गाठिया लाव्या छे जो मम्मी 2 मरचा खाई लीधा होता मस्त मजाना मरचा मोळा से हाव જલેબી હોય હો हे જલેબી હોય गाठिया जो मारी मम्मी बीजी वखत लाव्या वणेला गाठिया मरचा लीली चटनी लसणनी लाल चटनी छे मित्रों दे गामना गाठिया छे बहु वखणाय सौराष्ट्र वाळो छे તમાર બસ અમાર સાઈડ નો તો કહેવાય ને ગાંઠિયા જોઈને ખબર પડી જાય છે કેમ કે આવા ગાંઠિયા કેક જ મળે આપણે તો બહુ ન મળે પપ્પા આવ્યા નથી આપણે ચાલુ કરી દેવી આવી જાવ મિત્રો જો ગાંઠિયા ખાવા હોય તો આ તો મમ્મીને માથું દુખે છે દબાઈ દો મમ્મી ના ના મમ્મીને માથું અડવીને તોય ન ગમે હો આજે કહેજો ગમે તમને જાગશે એટલે મટી જાય મટી જાય पप्पा माथु दुखे से मम्मी ने पप्पा कई ओकारो दे नहीं હું કઈ લઈ લે આખરી નો કારો દે ठीक है मोटो चढ़ाई जो एक तो जमवानुं चाले छे जो पप्पा मोबाइल जोवे छे अमे छे ने जमीने बैठा छे એટલે મને ભૂખ નથી બેસી જાવ તમે મારે તો જમવાનું જ નથી મારે ન જમવાનું તો ના તો બનાવો જ નહીં તમે કીધું હોત તો કેમ ન જમવાનું સાથે પાછાઈ જાય તો પણ તમારે કહેવાય જ ખરું કે જમવાનું નથી બનાવવાનું યાર આવું ન કરે વેસ્ટ ન જાય કઈ ના જાય તો સવારમાં રોટલી પડી હોય શું વરસાદ છે પપ્પા છે ને મમ્મીને કંઈક ફોનમાં બતાવે છે કાલનું ના હોય ઓલા રહેવાનું હશે જો પપ્પા તમે બેસી જાઓ જમવા આ તો છે ને કોઈ નહીં બેસે જમવા આ તો મમ્મી 4 વાગે જમ્યા છે એટલે અમે બધા નહીં જમી નહીં તો હું બેસી ગઈ મને કેવું ન પડે આ જમવાનું બન્યું છે સેવ ડુંગળી ટમેટાનું શાક રોટલી ગાંઠિયા છે ગાંઠિયા ખાધા એટલે અમને ભૂખ નથી લાગી મમ્મી તો હાવ ના પાડે છે પછી અડધી રાતે ઊભા થશે પપ્પા તો મોડા જમવા બેસે જોઈ એમને તો મચ્છરું કરડી ગયું ક્યાં કરડી ગયું મચ્છર કરડી ગયું પડી ગયું ઈ મારા પપ્પા છે ને મિત્રો આ પડદો ખોલવાની ના પાડી છો અહીંયાથી મચ્છર આવે પણ અહીંથી ન આવે એવું કેમ એ અહીંયાથી મચ્છર આવે પડદો કોઈ ખોલવો નહીં તો અમને ખોલવા નથી દેતા પણ ઉપર છે અહીંયાથી ન આવે મમ્મી મચ્છર આમ જોવો જ ખરું આવે આવે જ તે ને મારા પપ્પાનો વેમ છે એક જાતનો પપ્પાને એક મચ્છરું અડી જાય ને એટલે એ તો રાડ બૂમ કરે જો અહીંયા અગરબત્તીનું રાખે જ તે બહાર નીકળી જાવ એમ કે અગરબત્તી કરી નાખજો આપણે કેટલા મચ્છરા કરડે રસોડામાં જાવી તો હજુ કહેજો આવું છે મિત્રો જો મિત્રો નંગ આવી ગયા છે તો હવે નંગ કરવા બેસી જવાનું આ બધાને કોઈ જમવું નથી સાઈડમાં મૂક્યું પપ્પાને મોડું જમવું છે મમ્મી કે મારે જમવું જ નથી એ કે હાલ નંગ કરી નાખી તો જો
તો નંગ કરી નાખવાના છે, 2 બંડલ છે એ કરી નાખવા છે. આપણે નંગ કરતાં કરતાં છે ને થોડુંક ખાવાનું લઈ લીધું છે, તો નંગ કરી નાખીએ. મેં આપણું પાર્સલ આવી ગયું છે. દોરા મંગાવ્યા હતા, તો જો આખી બોરી ભરીને દોરા આવ્યા છે. કેટલા 10 કિલો હતા મમ્મી? આપણે 10 કિલો મંગાવ્યા હતા. હા 10 કિલો. તો મિત્રો જો આપણે 10 કિલો મંગાવ્યા આવી ગયા છે. આમાં ઓછું ઓલું છે કા, ઓમાં ઝાઝા હતા. તો જો મિત્રો 10 કિલો દોરા આવી ગયા છે. હા 10 કિલોનું પહેલાં 5 કિલો મંગાવ્યા હતા, અત્યારે 10 કિલો મંગાવી લીધા. કેમ કે દોરાની બહુ જરૂર પડે. ભાવ હોય તો એમાં પછી તો છે ને એ કે હજુ વધશે, તો પપ્પા કે 10 કિલો મંગાવી લો, તો 10 કિલો મંગાવી લીધા છે. આપણે ખોડિયાનગરથી મંગાવી કે ખોડિયાનગરથી. તો પાર્સલ તો જો આજે આવી ગયું છે. 10 કિલો છે. 5 કિલો પહેલાં મંગાવી લીધા હતા, જો એ પડ્યા છે. જો મારે નામ પૂરા થઈ ગયા. હવે મારે છે ને થાપ મારવાની છે પપ્પાને. આવશે તો આપણે થાપ મારવા બેસી જાવે. જો પપ્પા જો પથારી પાથરે મિત્રો. હમણાં એવું આમ નાનું નાનું બચ્ચું છોકરું કેમ ઊંચાવાનું હોય એવી રીતના પાથરશે. જો 2 સાઈડ ઓશિકા મૂકશે. આ અમારી પથારી છે. મારે ને મમ્મી ને ભૈલા ને નાઈટ છે. જો કાનાજીને પોઢાડવાના છે. જો પપ્પા મસ્ત મજાના જો આમ જોઈએ નહીં. એ પપ્પાને એક મચ્છર ન કરવું પડે એવું એમને જોઈશ. એક મચ્છર કર્યું એટલે ફટાક દેરાની અડધી રાતે અગરબત્તી કરી નાખે. એક દી તો એવું જ કર્યું હતું. મમ્મી શું જોવો છો? આજે બહાર પવન છે, થોડીક વાર ઊભી છે. બાર પવન છે, મસ્ત પવન છે. જો બાર મસ્ત પવન છે, બધું ચાલે એવું એવો મસ્ત પવન છે. જો પર હકીકતમાં ક્યાંક વરસાદ પડ્યો હોય ને મિત્રો એવું લાગે. ઠંડો પવન સરસ એવું લાગે છે. જો મસ્ત પવન. પવન કેવો ઠંડો છે. જો બાર કે બધા કે ખાટલા ડાળનું છે એવો પવન છે. પપ્પાનું જો પપ્પાનું ચાલુ થઈ ગયું ચી 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 ચી. એ કે પંખો ચાલુ કરી દે મને. નાયા તમે? ખાલી દીવામ હાથ ફેર્યો. જો મમ્મી બહાર બેસવા જાય છે મિત્રો. તો પપ્પા હવે એને મસ્ત ઢોલિયો ઢાળી લીધો. હવે સુઈ જશે. સુઈ જશે નહીં. બંદર 2 કરવા પડ્યા. આમાં તૃષ્ટિનો ફોટો છે. મારો ગટ્ટીઓ કેવો લાગે છે, નાનો નાનો. આવું છે મિત્રો. જો મમ્મી મસ્ત મજાના બહાર ઊભા રહી ગયા છે. જો કેવો પવન છે, મસ્ત પવન છે ને. તો મિત્રો અમારે છે ને અહીંયા બહુ મસ્ત અત્યારે પવન નીકળ્યો છે, ઠંડો. ક્યાંક આજુબાજુમાં વરસાદ હોય ને એવું લાગે છે. તો અમારે છે ને કાલે કેવું થયું, બ્લોગ વિડીયો છે ને 4 મિનિટનો જ બન્યો. તો મને એમ થયું કે અફસોસ છે, મેં જોયો જ નહોતો કે એટલા ટાઈમનો આટલો વિડીયો બનશે. પછી મેં જોયું ને 4 જ મિનિટનો. બહુ દુઃખ થયું મને. તો મને એમ થાય કે થોડોક ટાઈમ કાઢવો જ પડશે એવું લાગ્યું. તો આજે છે ને જોઈ જઈને હવે બનાવશે. 5 મિનિટ તો મિનિમમ બનવો જ પડે. તો આજ તો મેં થોડોક જોવું જોઈને બનાવવો પડશે. તો મિત્રો કેવો મારો બ્લોગ લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.